બેન હું તકલીફ હતી બા આપણને? હું તકલીફ થતી હતી? બસ દબાતી. નસ દબાતી હતી, બરાબર. અને આમ તકલીફ થતી તો હું થતું બા? આમ જીવ પેટમાં ઘૂંટાતો અને આમ કોઈને બેહવાનું ન ગોઠતું. બરાબર. બીજું હું થતું? ઊંઘે ન આવતી, ખાવાનું ન ભાવતું. બરાબર. કમરમાં દુખાવો થતો બા? કમરમાં દુખાવો થતો, કેટલા ટાઈમથી થતો કમરનો દુખાવો? એ કઈ ના આમાં તમે 10 વર્ષ લખાવ્યા, 10 વર્ષથી દુખતો તમને, કમરમાં દુખાવો થતો, બરોબર, અને બે પગમાં દુખાવો થતો. કમરમાં આપણને શું હતું, કમરમાંથી ગાદી દબાઈ ગઈ હતી મારી, કમરમાં ગાદી દબાઈ ગઈ. જો આપણને તકલીફ શું હતી બા, અહીંથી આપણે L5S1 એટલે L4 L5 આ બે ગાદી દબાઈ ગયેલી હતી. આ ગાદી દબાણી એટલે આપણી પગમાં જે નસ જતી ની નસ દબાઈ ગઈ હતી. એટલે તમને ઉભું રહેવામાં તકલીફ થતી હતી મારી? બેસવામાં તકલીફ થતી, ઉભું રહેવામાં તકલીફ થતી. આ કેટલા ટાઈમથી તકલીફ થતી? એ ઘણા વર્ષ થઈ ગયા, એ નાખી દઉં. બરાબર. નહીં, આપણે આપણી સારવારથી શું કર્યું બા, જે તમારી ગાદી દબાઈ ગઈ હતી, ગાદીને આપણે ટૂંકમાં હરખી ગોઠવી પાસે. આપણી આ જે નસ દબાણી છે, ગાદી ખસી એના હિસાબે આપણે આ નસ છૂટી પાડી ને ગાદીને ગોઠવી, બરોબર. એટલે ટૂંકમાં હવે તમને સારું છે. હવે કેવું છે? બરાબર. ઉભું રહેવામાં કઈ ન થાય. ઉભું રહેવામાં કઈ નથી થતું. પેલા તો બેહાતું નહીં, હુવાતું નહીં, બરોબર, એટલી બધી તકલીફ થતી ને. હવે કોઈ થાય? હવે એવું ના થતું. બરાબર. પેલા છોતું ન રહેવાતું પેલા તો. હવે એવું ના થતું. હવે એવું નથી થતું ને મળી? ખાવાનું ન ભાવતું પેલા તો. હવે એ દુખાવાના હિસાબે બધું એવું થતું. હવે એ બધું હરખું થઈ ગયું મળી. અને આ વિડીયો તમારો યુટ્યુબ ઉપર મૂકો છો મળી?